મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા સુપર ટેસ્ટી એવા મેંગો કોકોનટ લાડુ બનાવવા માટે અહીં મેં 2 નંગ જેટલી કેરીને નાના નાના પીસ કરી અને એવી રીતના ખાંડ નાખી અને પ્યુરી બનાવી લેવાની છે. અહીં કેરી ગળી હોય તેવી જ પસંદ કરવાની છે, જેથી ખાંડનું પ્રમાણ ઓછું એડ કરવું પડે. હવે આપણી મેંગો પ્યુરી બનીને રેડી છે. હવે અહીં મેં એક નોનસ્ટિક કઢાઈ લીધું છે. આપણે મેંગો પ્યુરીને તેમાં એડ કરી દઈશું અને મેંગો પ્યુરીનો કલર ચેન્જ થાય અને એકદમ થીક થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. ત્યારબાદ અહીં મેં અડધી ચમચી જેટલી ઇલાયચી પાવડર નાખ્યો છે. ઇલાયચી પાવડરથી સુપર એવો ટેસ્ટ આવશે આ લાડુમાં. પૂરી રેસીપીની ડિટેલ્સ માટે અહીં નીચે લિંક મેં મેન્શન કરી છે, તમે ત્યાં જઈને પણ વિઝિટ કરી શકો છો. ત્યારબાદ આપણા લાડુને સુપર સોફ્ટ અને ક્રીમી ટેક્સચર દેવા માટે અહીં મેં ઘરની 1 ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરી છે. તમે બજારમાં મળતી ક્રીમ પણ નાખી શકો છો. હવે આપણી મેંગો પ્યુરી અને મલાઈને સરખી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણો મેંગો પલ્પ છે એકદમ ઠીક થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખીશું. ત્યારબાદ અહીં મેં એક બાઉલ એટલે કે 100 ગ્રામ જેટલું ટોપરાનું ખમણ લીધું છે. હવે તેને પણ મિક્સ કરી દઈએ. અત્યારે મેંગોની સિઝન ચાલી રહી છે, ઘરે એકવાર ટ્રાય કરજો, બધાને ભાવશે. હવે અહીં આપણા લાડુને સુપર શાઇનિંગ દેવા માટે મેં 1 ચમચી જેટલી ઘી એડ કર્યું છે. હવે તેને પણ મિક્સ કરી લઈએ. અને આપણું આ જે લાડુનું મિશ્રણ છે એ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું. હવે તેને 10થી 15 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. અને પ્લેટમાં આવી રીતના ચારે તરફ ફેલાવી લઈએ, જેથી એ જલ્દી ઠંડુ થઈ જશે. તો હવે ઠંડુ થઈ ગયા બાદ હવે આપણે નાના નાના લાડુનો શેપ વાળી લઈ શકું. અહીં મેં નાના શેપમાં લાડુ વાળ્યા છે, તમે મોટી સાઇઝમાં પણ વાળી શકો છો. અને જે આપણે ડ્રાય ટોપરાનું ખમણ છે એમાં ડીપ કરી ચારે તરફથી આવી રીતના રબદોડી અને આપણે બધા લાડુ આવી રીતના બનાવી લઈશું. અહીં તમે મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉપર એડ કરી શકો છો. તૈયાર છે મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા કોકોનટ મેંગો લાડુ. જો રેસીપી ગમતી હોય તો